હલો. હા હા હા. ને હું તારે ઓલી મેટરમાં શું થયું તે છેડું તું ઈ બાબતે? ઓલું મોટા વાળું? હા. એમાં ઓલા ધોરાજી હાલે છે ને વેલકમ નવરાત્રી. એટલે મને કે તું 2-3 દી થાવ એટલે હું આમાંથી નીકળી જાઉં એટલે બધે તને કરું બરાબર પછી. એટલે મને કે તું 2 દી થાવ એટલે ઈ નહીં ફોટાવાળા નહીં ઓલો વરોણો વખતથી આવે. વરુણ વઘાસિયા એમ નહીં ખર્ચો કેમાં કરે છે વેલકમ નવરાત્રી? હા હા વેલકમ 18 દર વર્ષે 5 લાખ રૂપિયા બગાડે ટિકિટ હતી. મને કે તું 2 દી ખમ ઈ કે એટલે આમાંથી નવરો થઈ જાવ એટલે આમાં 1 દી બાકી છે પછી આપણે રૂબરૂ જઈ આવીએ. હા. પછી જોયું થઈ કે શું થાય કે એમ રૂબરૂ જોઈ આવી એમ પ્રમાણ કીધું હે રૂબરૂ નો જાતો? એમ નહીં ઈ તો એમ એને કામે બોલ્યો હતો જે નરેશભાઈ વિરુદ્ધ. હા મારી વાત સાંભળ પણ રૂબરૂ નો જાતો જ્યાં સુધી બંધ મુઠ્ઠીમાં રમીશ ને હા હા. ત્યાં સુધી ગેમ લાંબી હાલશે. હા હા ટૂંકમાં એના દ્વારા જ કરાવશે બધું એમ ને હા બધા. સમજો તો હું વાત કરીને આવી છું. તેને કરી હા બીજા દ્વારા નહીં મેં પોતે મારા મોઢે જ કીધેલી છે કે આવું આવું છે. હા હા. તો હું કીધું એ? આવી છું હવે છે ને હું તને કવ ઈ પ્રમાણે ચાલ. હા હા. તું છે ને નરેશભાઈની ઓફિસે હા હા એક ખાલી સીડી મોકલ. હમ. એની અંદર એક ચિઠ્ઠી રાખી દે ટાઈપ બરોબર કરેલી. હા પોતાની હા જાતે લખેલી નહીં. હા ટાઈપ કરેલ પ્રિન્ટ કાઢેલી. હા પ્રિન્ટ કાઢેલી. હા હા. આ વખતે કોરી છે. હા હા હા. નેક્સ્ટ ટાઈમ વિડીયો સાથે મોકલીશ. અચ્છા હા 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 એમ નહીં પણ કે ખબર પડી તો જાય છે ને કે આપણે મોકલી. કોને શું કામ ખબર પડે કોને નામ દીધું તારું? કોરિયર તો આપણે બધું આપડો કરી છોકરો એટલે આપી આવે ઓફિસે કહી દે અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દેતા. હા 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 બરોબર હા એ રીતનું સેટિંગ કર્યું. બરાબર. હા હા. કાંઈ વાંધો નહીં. ખબર ના હોય કે અંદર હું હોય. હા હા. બરોબર દેવાનું બરોબર નહીં તારે તો બીજા પાસે દેવડાવવાનું એવું કરવાનું. હા હા ઓળખતું હા જ ન હોય ને એવા માણસ પાસે દેવડાવવાનું. હા 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 બરોબર હા હા એમ કરીએ તો થાય. બરાબર હા મારે હા એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને એક ફોટો મૂકી દે. હા બરોબર ઈ ખાલી સેમ્પલ થાય. હા એ સેમ્પલ મૂકી દે છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખજે એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને. હા 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 બરોબર અને બીજું શું કહું કે આ કહેવાય કે આની વાત ને એનું કહું ને આની વાત વઘાસિયાની નથી. વાટ જોમાં તું અત્યારે કર આ બધું કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે હું કઈને આવી છું કઉ તો છું તને હું તને અત્યારે કેતી નહોતી એનું રીઝન હતું 6 દી જાય ને પછી કહું ને હા કે હા હું કરાવું છું. હા બરોબર એ વાત હાચી હા તમારી. એટલે હમ. અત્યારે કીધું. ના એ વાત હાચી તમારી એ તમારે આની ખોટી વાટ ન જવાય જે ઈ કરવું આ એ બધા આપણે શું કરશે ખબર તને હા એની હા આદત મને ખબર છે. એટલે આ જો ઈ પેલા મને કીધું નરેશભાઈ કીધું તું ઓલો વિરોધ કરતો હતો ને તો વરુણ ગયો હતો. મને કે શું છે આમ છે કે મારી પરિસ્થિતિ ખરાબ હતી કે આને હા અને હારો છે એ મારા ગામનો છે. એટલે એને મને કે તને 2 લાખ રૂપિયા આપી દઉં ના તો મેં કીધું પૈસા ના પેલાય નથી ને આજે નથી 2 લાખમાં અમારું કઈ થાય નથી. કે મને આમ આવું નથી કે અમારો બિઝનેસ આગળ વધે ને કે એવું થાય છે તમારું નામ નીચું થાય ને એટલે હા બસ હું તને ઈ જ કઉ તારા નામે ઈ લોકો ચરી ખાય. હા અને 2 લાખ રૂપિયા તો એને મને કરાર કીધા એ તો 50 7 મહિને દીધા. હા. એટલે ઈ એનું મોટું ટોક કરી નાખે. આમ કાલ જયેશભાઈ બધા ભેગા હતા ભેગા રખડે છે સમજો. એ બધાને મોટું થવું આપડથી હા આપડે ઈ જ હું ખંભે એટલે ચડી. જ મેં તને કીધું હું તને કઉ તારી રીતે જ કર ને હું કામ બધાને વચ્ચે હા. બરોબર મેં કહી બરોબર દીધું મેં એને કહી દીધું બરાબર એટલે એના મગજમાં તો છે જ. હા આવું કઈક છે એમ. રિપ્લાય ના મને કે ના કે મારું હોય જ ને અરે હું ન હોય ભાઈ મેં કીધું મારે નજરે જોઈ ને આવી મેં કીધું. 2 મિનિટનો હા વિડીયો મેં કીધું અને જેતપુરની છોકરી ગોંડલનું ફાર્મ નજરે હા જોઈને આવી છું બધું મેં કીધું. નામ હા. નથી દીધું મેં હા બરોબર ઈ વાત હારામાં તમારાથી તો મેં રિપોર્ટ સાંભળ્યા છે તમારો રિપોર્ટ હલો. હા એટલે તમારી તો રિવ્યુ મેં રિપોર્ટ સાંભળ્યા એટલે તમે ખેતરને રવા થઈ ને તાર મને કહેતા હતા. હું
મને કહે કે ગરમ હાલે હે કે બધું કે કઈ હાથ કેમ નથી ગયા. જિગીશાબેન કહે કે રાજીનામું દઈ દીધું. મેં કીધું ને રાજીનામું ક્યાં દીધું. હા એ કે નરેશભાઈ કહેતા હતા. મેં કીધું એ આપણને કઈ ખબર નથી. હા 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 મેં કીધું કાંઈ વાંધો નહીં. હા એ મેં કીધું અત્યારે કાંઈ હળી ન કરતા કે મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું ક્યાં આવડો મોટો મને શું કે હા સમાજમાં. મેં એમ કીધું મેં મારી વાત સાંભળો મેં એવી રીતે વાત કરી હા તો હા ભાઈ જો વિરોધીઓ મેં કીધું થયા છે મેં કીધું તૈયાર મેં કીધું તમને પાડવા હાટું બરાબર અને હું મારી નજરે જોઈને આવી હતી તમે હા હા જરાક સંભાળજો હોય હા હા નહીં કે આપણું કઈ એવું હોય જ નહીં મેં કીધું ભાઈ હું મારી નજરે મેં જોઈને કીધું આવી ભાઈ છું ને એટલે તમને કહું છું આ 4 દિવસથી મેં કીધું મારા કુર્મી સેના માટે નહોતું કે તમને મળવાનું ખબર જ હતી હા કે હા આ કુર્મી સેના વાળું છે એમાં તમારો સપોર્ટ જ હોય એમાં તમે કોઈ વિરોધ તો કરો જ નહીં હા હા ટેન્શન ય નહોતું 4 દિવસથી હું તમને ફોન કરતી હતી મને ટાઈમ નતો મળતો ને મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો હા હા બરાબર ચિરાગભાઈને મોકલી દીધા તમે બહાર હા બરોબર. અને પછી મેં વાત કરી એકલામાં મેં કીધું આ રીતનું છે જોજો જરાક હા 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 નહીં તમને તો વધારે અનુભવ હોય ને એટલે એની હારે હોય કે અમે આમ કરશું આમ કર્યું તો વિશ્વાસ કરાય કે ન કરાય. હું ના ના એમ વિશ્વાસ એટલે એમ પેલા ચોખવટ કરો એને કઈ પછી હા 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 અમે લઈએ તમે જે કઈ આપવાના હોય અત્યારે પછી કઈ નહીં બધા પાસે જો હાવ કેવાય ને સમાજના નામે ભેગું કરેલું ઘણું પડ્યું કરે ને એનું ખોટું કરવામાં કઈ વાંધો જ નથી. કાંઈ વાંધો નહીં એ વાત સાચી છે ખોટી નથી. મને મેં એવું છે તે જવાનું કે